બાબુ બસ રોમા હો તમે કોઈ પકડો માલો મોટું ખોલી લે બસ મોટું ખોલી લે નહીં બાબુ નહીં હાલો બરોબર છે હે ગાઈઝ હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારના વ્લોગમાં સીધો આવ્યો છે મારા ઘરે. એને મજા નથી ને એટલે દવા નથી પીતો, કાંઈ ખાતો જ નથી, જે ખાય ને બધું એને ઉલટી થઈ જાય, બધુંય હાવ પતલો થઈ ગયો છે. તો અત્યારે મારા ઘરે આવ્યો છે ને અમે 4 જણા થઈને એને દવા પીવડાવવાના છીએ. દવા પીવડાવ એટલે એને જે ડૉક્ટર સાહેબે આપી છે ને એ હાલો જો અહીંયા જઈએ એની પાસે એને દવા પીવડાવી. આજ તો દવા પીવડાવવાની જ છે. આ દવા છે અને આમાં પાણી છે. હું છું બાબુ લે જે બહાર કાઢી એમાં પોપટ હાલ દીદી તેડી લઈ નથી પીવી આપણે ભાઈ સવેસર નું આમ સીધું ને બાપા ને હમણાં બારે ન થવું બારો નહીં, બારે નથી આવું એમ કે દીદી તેડી લઈ માર પોપટ ને હાલો લે નથી પીવી માં તેડે તો આ બાપા રે ઈડલી લેવા જાવું દૂધ હાલ દૂધ પીવરાવી દે હાલો હાલો દૂધ મમ્મી હાલો વિડિયો જોશે હું મારો પોપટ છે બહુ ડાયો પીજા પીજા પાણી આપો. પાણી દે અરે વાહ પી ગયો લાવ પાણી આપો હાલો એક પીવરાવી છે, હજી 2 બાકી છે. નથી પીવું? ઈ ગરમ પાણી છે બાબુ, ઈ ગરમ જ પી હે. લાવો આ પાણી આપો. ગરમ પીવે. હા ગરમ આપો ભાઈ, અને ગરમ આપો. હાલો ગરમ પીવરાવો. આખો વાટક્યો. આ બીજો ડોઝ. બસ સાનો રહી જાય મારો પોપટ છે બસ બાબુ બસ રોમા હો તમે કોઈ પકડો માલો મોટું ખોલી લે બસ મોટું ખોલી લે નહીં બાબુ નહીં હાલો પાણી પીવરાવો. ઉપર પાણી પીવડાવો ખરી 3 જણા ન હોવાને થાય છે અને દવા પીવરાવો. આગળ પાણી હા પાણી પીવડાવો. પાણી પીવરાવો. કોઈ પકડતા નહીં પી લેશો દીદી પીવરાઈ દે મારા પોપટ આ બીજો ડોઝ. બસ સાનો રહી જાય મારો પોપટ છે બસ બાબુ બસ રોમા હો તમે કોઈ પકડો માલો મોટું ખોલી લે બસ મોટું ખોલી લે નહીં બાબુ નહીં હાલો પાણી પીવરાવો. ઉપર પાણી પીવડાવો ખરી 3 જણા ન હોવાને થાય છે અને દવા પીવરાવો. આગળ પાણી હા પાણી પીવડાવો. પાણી પીવરાવો. કોઈ પકડતા નહીં પી લેશો દીદી પીવરાઈ દે મારા પોપટ અને આ ત્રીજો ડોઝ. બસ હવે પૂરું થઈ ગયું 3 છે ને? નથી પીવું હાલો છેલ્લી છે બાબુ. હાલો હોઈ જા મારો પોપટ કોઈ નહીં પકડો હા પીવું જાઓ બનાવો કોઈ નહીં પકડતા હો આ હોઈ જા બસ આ હોઈ જા હા જો બનાવવા ભાવનામાં આમ રાખ હા બસ હોઈ જા બસ હા દૂધ પીવડાવા. હા છેલ્લી બાબુ છેલ્લી છે. ઢોળાઈ જશે હાથ પકડો. હાથ પકડો કાકી 2 મિનિટ આગળ પી લે મોટું ખોલ જેલા વાહ જો તારી હાટું જાંબુ લાવ્યા જો. પેલા દવા પી લે. એક છેલ્લી પી લે હાલો રેડી. નહીં ઊભી નહીં. જો બાપા બસ નહીં ઉલટી પાણી પી રે. હે બાબુ થોડીક પી લે ની. નથી પીવી હે? ઓય બાબુ આ હું લેવો તું? હું છે ઈડલી? હમણાં તો દવા પીધી હતી ને પછી આ ઈડલી ખાવી છે. ભૂખ લાગી છે? માખી આવી છે. ભૂખ લાગી છે. બધી ખાઈ જાય તું હે?
કાઢ તો તારે ખાવીશ હા તું તો મોર થા પેલા હોતું કઈ મારી ડીશ છે બાબુ હે બાબુ આ તાલી તારા મમ્મી ને કઈ આપવાની છે ઈ તાલી સમજી દઈ દો મારી સમજી આપી દો મને આ આપી દીધી હું નાખું છે સંભાળ નાખું છે હાલો નાખું વધારે બસ ખાવા મળો હવે લ્યો તારે સંભાર નાખવો છે સંભાર હું સાંભર બસ તો કે હવે આ મારી ડીશ તૈયાર થાય છે એ ખાવા માંડે હવે એ એટલો બધો નાખ નતો નાખવાનો એ નહીં ખાય અગર ખાહે સો ખવડાવું અરે ભાઈ મેળ વગરનું કામ એ નહીં ખાય એટલો બધો સંભાળવાળો પાંદડું લાવો ઈ ખવાઈ ગયું તો આ મારી ડીશ તૈયાર થઈ ગઈ છે હાલો હવે હું ખાઈ લઉં ઈડલી ભાઈ ને હવે હુર આવે છે ફૂલ ઈડલી ખવાઈ ગઈ ભાઈ ને બાય બાય ગુડ નાઇટ અમારા ઘરના આંબાની આ પેલી કેરી છે જોઈ કેવી ટેસ્ટમાં લાગે છે ઈ કાચી છે કે પાકી ગઈ છે ઈ જો એક નંબર છે ને જો ગાઈસ છે ને એક નંબર આવડું આ છે ને ઉપરથી પડી ને એટલે આવું થઈ ગયું બાકી તો એક નંબર ચાલો ઉપાડી દો આખી કેરી કોઈ નથી દેવાની હા ભાઈ બનાવે છે ગુંદી કરતો આમ કરતો હોઠ આમ કરતો બધા નેણ આ કાન બીજે ક્યાં વિંધાયું છે બીજું બતાવો એવું ફેન છે આપડા રામ રામ કરો હાલો રેડી અમે જઈએ છીએ પાણી લેવા ખાલી થઈ ગયું છે એટલે આ લોકો અમારી હારે છે ચાલો એ અમારો વિડીયો ઉતારે છે રિફિલ કરી અને હવે અમે જઈએ છીએ ઘરે આડાવાળા ને સીધે સીધા ચીયર્સ ચીયર્સ આ જો મિત્રો નાસ્તા હતું દડા લઈ લીધો એક 10 રૂપિયાના નાસ્તામાં કેટલી માથાકૂટ હાલે એ લઈ લો એ ક્લિપ નીકળી છે ક્લિપ ખાલી 150 ના ખર્ચો એ ક્લિપ 5 રૂપિયા લેવે હાલો નાખી દો 50 રૂપિયાની વસ્તુ તો ગાઈઝ નાસ્તાનો મેળ આવી ગયો છે આ પૈસા કાઢે છે નાસ્તાના ફૂલ એન્જોય સાથે 100 રૂપિયાનો ખર્ચો છે દીપકભાઈ 100 રૂપિયાનો મારો ખર્ચો છે એ હવે બંધ કરી દે બંધનો કેટલો બોલ્યો હતો બધા તો 100 રૂપિયા 10 ના સિક્કા કાઢ્યા છે તાણે 10 ના સિક્કા ની આલે 50 ની નોટો આપો હા હું 50 રૂપિયા હું વાત છે એક સેવડો બાલાજીનો 50 રૂપિયાનો નાસ્તો એ નાસ્તો બાલાજીનો એક સેવડો પછી બાલાજીનો સેવડો લાવતો પાછા લઈ પાછા બાલાજીનો હવે ઈ પૂરું થઈ ગયું તો રાખ બાલાજીનો સેવડો લાવતો ની ના પૈસા કોણે દીધા તો ભાઈ હું નથી લેવા જતો મારામાં શું કરું બે સેવડા લાવ બાલાજી એ લે એ લોચો માર્યો 3 લેતા હો મારી હાટુ લેતા હો પછાને સેવડો લઈ આવ પાંચે પાંચ હાટુ અશ્વિન તરેડું લેવું સેવ મમરા મોળા ના એ લેતા ને આપણે જે રહી હાલો બોલ જોઈ લ્યો આટલો બધો નાસ્તો લઈ લીધો છે ને નાસ્તો કરવામાં ભૂકા કાઢ નાખવાના છે વાટકા નતા લઈ લ્યો સેવડો કટક બટક ને એવું કાઈ નથી લેવો તું કટક બટક બધું અંદર જવા દે હાલો તો ઉપાડી લેવાનું છે અત્યારે ખાઈ લેવું ને અરે ભાઈ વાત બે કેમ લેવો કટક બટક કટક બટક વધારે લાવે છે પહેલેથી જોયેલી છે નવી ઘડિયાળ લઈ દીધી નકર મજા નહીં આવે મજા આવે છે નાસ્તો કરવાની ઉભા રહો
માર ખાવાનું તે બીજું કઈ નહીં મારશે આગળ કોક પી ગયો છે ફૂલ અમે આ ભાઈની 4 વ્હીલ માં ડેમ માં જઈ છીએ ડૂબકી મારવા. ડૂબકી મારવી ને? હા મારવાની જોઈ તારે શીખવી છે નહીં નહીં, આવડે છે 4 વ્હીલ માં પછી આખું પછી લેવાનું મન થઈ જાય, નો મજા આવે. મારે લેવી છે નહીં એ બ્લોગિંગ કરે છે. હા અત્યારે આ બ્લોગિંગ માં જ હાલે છે. ઓલા નથી અસ્મિતા, કૌશિક અસ્મિતા બ્લોગ ને એ તારે દેશીમાં તો મિત્રો અમે આવી ગયા છીએ આ ડેમમાં છે અમારા, અને આ ભાઈ પીળું ટી શર્ટ પહેરવી એને અમે આવ્યા છીએ ડેમ બતાવવા. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે. खूब मजा करी. अरे ये एक्चुअली क्या, इसी को तो देखो अभी आप बोलो, आपने मुझे याद किया, मेरे को ऑटोमेटिक वाला बिल्कुल बिल्कुल भाई लकड़ी ना वैसे हमें. હા હાલો હવે ઘરે જઈને મળીએ. નહીં હવે ઘરે જઈને હવે આપણો બ્લોગ આપણે પૂરો કરી નાખીએ. હવે પૂરો કરી નાખીએ બીજી વાર. ઘણા થઈ હા હાલો બાય બાય. તમને બ્લોગમાં મજા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ હવે નવા બ્લોગમાં. બાય બાય.